નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ ફિઝિક્સના વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. સ્વાધ્યાયના દાખલાની અંદર આગળ વધી બરાબર. ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ. તો આ ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાયના જે કંઈ દાખલાઓ જોતા હતા એની અંદર હવે આગળ વધીએ. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.9 બરાબર. રકમ છે એ બોર્ડ ઉપર લખી નથી, કારણ કે રકમ લખશું તો બોર્ડની અંદર છે દાખલો સમાય એમ નથી, એટલે રકમ છે હું વાંચું છું બરાબર. પછી રકમને સમજાવું છું, આકૃતિ દ્વારા આપણે સમજશું રકમ બરાબર, અને પછી આપણે દાખલો ગણશું. રકમ જોઈએ. દાખલા નંબર 3.9. બે શહેર A અને B નિયમિત બસ સેવા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે બરાબર. બે શહેર છે, એક A છે અને B. દાખલા તરીકે આ બે શહેરો છે અને નિયમિત બસ સેવા સાથે જોડાયેલા છે. એનો મતલબ એ છે કે બંને શહેરો વચ્ચે બસની સેવા છે નિયમિત રીતે ચાલુ છે બરાબર. આપણે ખબર છે કે દાખલા તરીકે અમદાવાદ અને ભાવનગર હોય તો અમુક બસો એવી હોય કે જે નિયમિત આવતી હોય બરાબર. અમદાવાદથી ભાવનગર, ભાવનગરથી અમદાવાદ, એનો રેગ્યુલર ક્રમ છે જળવાઈ રહેતો હોય છે બરાબર. ફિક્સ સમયથી આવન જાવન કરતી હોય છે. તો આવી રીતે અહીંયા બે શહેરો A અને B એની વચ્ચે નિયમિત બસ સેવા છે એ જળવાઈ રહી છે, તથા પ્રત્યેક T મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. જો જે રીતે B શહેરથી A શહેર બસ આવતી એટલે A શહેરથી B શહેરે જતી હોય બરાબર. દાખલા તરીકે ઘણી વખત એવું થાય કે ભાવનગરથી અમદાવાદ બસ જતી હોય, દાખલા તરીકે ભાવનગરથી બસ ઉપડે અમદાવાદ જાય તો ત્યારે અમદાવાદથી ભાવનગર પણ બસ આવતી હોય બરાબર. એવું નહીં કે ફક્ત અમદાવાદથી ભાવનગર જાય પછી એની બસ પાછી ભાવનગરથી પછી અમદાવાદ આવે બરાબર. બસની સેવા ઘણી બધી બસો જોડાયેલી હોય તો ભાવનગરથી અમુક સમયે દાખલા તરીકે બસ નીકળી અમદાવાદ જવા, તો એ સમયે પછી અમદાવાદથી ભાવનગર જવા પણ નીકળતું હોય. તો એવી રીતે અહીંયા પણ એવું થાય છે કે બસ છે બરાબર, પ્રત્યેક T સમયે છે એ બસ છે એ અહીંથી પસાર થાય છે. ખ્યાલ આવે છે? એટલે દાખલા તરીકે કોઈ એક બસ ઉપડી તો A શહેરથી B શહેર સુધી પહોંચવાનો કેટલો સમય લાગે છે? T જેટલો સમય. પ્રાય આપણે સમય ગણાય પછી T મિનિટ, પ્રત્યેક T મિનિટ પછી બંને બાજુ બસો દોડે છે. એટલે કે દાખલા તરીકે અહીંથી એક બસ ઉપડી તો એ દાખલા તરીકે અહીં B શહેરે T મિનિટે પહોંચી તો B શહેરથી જે બસ ઉપડી એ પણ A શહેર સુધી કેટલા સમયમાં પહોંચે છે? T મિનિટ જેટલા સમયમાં પહોંચે છે બરાબર. સમયસર ટૂંકમાં બસ છે એ જોડાયેલી છે. કોઈ એક વ્યક્તિ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે બરાબર. હવે કોઈ એક વ્યક્તિ છે અને એની પાસે સાયકલ છે તો એ સાયકલ દ્વારા A થી B તરફ જઈ રહ્યો છે. તો અહીંયા આપણે સાયકલ દર્શાવી છે. તો સાયકલ દ્વારા કોઈ એક વ્યક્તિ A થી B તરફ જાય છે અને એનો પાછો વેગ આપણે દીધો છે 20 કિલોમીટર પ્રતિ કલાક જેટલા વેગથી જાય છે. ત્યારે તે નોંધે છે, હવે સાયકલ ઉપર સાયકલ ચલાવતો જાય છે તો એ નોંધ લેશે. કઈ નોંધ લેશે? કે પ્રત્યેક 18 મિનિટ પછી એક બસ તેની ગતિની દિશામાં બરાબર, એક બસ પ્રત્યેક 18 મિનિટે એની ગતિની દિશામાં પસાર થાય છે બરાબર, એને ઓવરટેક કરે છે. પ્રત્યેક 18 મિનિટે આ સાયકલ સવારને એની ગતિની દિશામાં કોઈ એક બસ ઓવરટેક કરે છે. પ્રત્યેક કેટલી મિનિટે? 18 મિનિટ. દાખલા તરીકે અહીંયા દાખલા તરીકે સાયકલ સવાર છે બરાબર, તો 18 મિનિટ થાય એટલે એક બસ એની દિશામાં એને ઓવરટેક કરીને જશે બરાબર. ફરી પાછી બીજી 18 મિનિટ થાય એટલે પાછી એક બસ છે એને ઓવરટેક કરશે. તો એટલે પ્રત્યેક 18 મિનિટે એને એક બસ છે ઓવરટેક કરે છે બરાબર. એની ગતિની દિશાની વાત થઈ છે, વિરુદ્ધ દિશામાં નહીં, આમ નહીં, આ દિશામાં બરાબર. એ જ દિશામાં જાય છે A થી B તરફ. એ તરફ પ્રત્યેક 18 મિનિટ, દર 18 મિનિટે એક બસ એને ઓવરટેક કરે છે. તથા પ્રત્યેક 6 મિનિટ પછી તેની વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. હવે એની વિરુદ્ધ દિશામાં પણ બસ પસાર થતી છે, કારણ કે જેમ A થી B તરફ જાય છે B થી A તરફે બસ તો આવતી રહેશે બરાબર. નિયમિત સેવા શરૂ છે તો પ્રત્યેક 6 મિનિટે પછી વિરુદ્ધ દિશામાં પસાર કરે છે. તો દર એક બસ પ્રત્યેક એટલે કે દર 6 મિનિટે એની વિરુદ્ધ દિશામાં પસાર કરે છે. એની દિશામાં દર 18 મિનિટે અને એની વિરુદ્ધ દિશામાં તો દર 6 મિનિટે એક બસ છે એને પસાર કરે છે. તો બસ સેવા સમય કેટલો છે? આ બસ સેવા સમય બરાબર જે આપણે T મિનિટ આપ્યો છે, T આપણે મેળવવાનો છે. બસ સેવાનો સમય આપણે ખબર છે પ્રત્યેક T મિનિટ, પ્રત્યેક T મિનિટે અહીંથી એક બસ ઉપડે છે
બરાબર. તો બસ સેવાનો સમય ટી મિનિટ શું છે એ ટી આપણે મેળવવાનો છે, અને રસ્તા પર દોડતી બસની ઝડપ છે એ અચળ ઝડપ કેટલી છે. બરાબર. અહીંયા આપણે બસની ઝડપ અચળ લેવાની છે. એ થી બી સુધી પહોંચે તો અચળ ઝડપ છે. તો જે શક્ય નથી, આપણે ખબર છે કે બસ અમદાવાદથી ભાવનગર જતી તો અચળ ઝડપ ન થતી, થોડી ધીમી પડતી, થોડી ફાસ્ટ થતી હોય, થોડી ઊભી રહેતી હોય. પણ અહીંયા આપણે આ દાખલા પૂરતી કેવું ધારવાનું છે કે બસની ઝડપ કેવી છે, અચળ છે. એ થી બી તરફ જાય એ બસની ઝડપ પણ અચળ, અને બી થી એ તરફ આવે એ બસની ઝડપ પણ અચળ છે. બરોબર. તો એ અચળ ઝડપ આપણે મેળવવાની છે. એટલે બે વસ્તુ આપણે મેળવવાની છે. એક તો એનો સમય, બરોબર, સમય કેટલો છે તે આપણે મેળવવાનો છે, અને બીજું છે બસની અચળ ઝડપ કેટલી છે તો એ વીબી મેળવવાનો છે. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર. રકમ સમજાય છે દરેકને? ફરી વખત રકમ આમ ઝડપથી સમજી લઈએ કે આ બે શહેરો છે, બે શહેરોની વચ્ચે બસની સગવડ શરૂ છે, બરાબર, આવન જાવન, અને એ નિયમિતપણે છે, બરાબર, બસ છે એ નિયમિતપણે ઉપડે છે, નિયમિતપણે ત્યાં આવે છે. હવે પ્રત્યેક ટી મિનિટે એક બસ છે એથી પસાર થાય છે. દાખલા તરીકે આ બસ સ્ટેન્ડ છે એ શહેરનું, બરાબર, આપણે એવું ધારી લઈએ કે આ એ શહેર એવું છે કોઈ, એનું આ બસ સ્ટેન્ડ છે. તો એક બસ દાખલા તરીકે અહીંયા આવી, એ પછી બીજા ટી મિનિટે જ બીજી બસ આવશે. ખ્યાલ આવે છે? એક બસ અહીંયા ઊભી છે, એ સમય આપણે દાખલા તરીકે શરૂઆતનો 0 નોંધ્યો. હવે ત્યારથી બીજી બસ પાછી આવશે તો ત્યાં સુધીમાં કેટલો થાય છે, ટી મિનિટ, બરાબર. પછી પાછી ત્રીજી બસ આવશે તો એ ટી મિનિટ થાય છે. એટલે દર ટી મિનિટે એક બસ અહીંથી પસાર થાય છે, બરાબર. એવી રીતના બી આગળ પણ એવું જ થવાનું, બરાબર, કે પ્રત્યેક ટી મિનિટે એક બસ આવે છે. હવે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ થી બી તરફ સાયકલ લઈને જાય છે, અને એની ઝડપ આપણે આપી છે 20 કિલોમીટર પ્રતિ કલાક. એ 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ થી બી તરફ જાય છે. હવે આપણે દાખલા તરીકે સાયકલ લઈને જઈએ છીએ, બરાબર. આપણે જે દિશામાં જઈએ છીએ એ દિશામાં આપણે દર 18 મિનિટે એક બસ ક્રોસ કરે છે, આપણી દિશામાં, બરાબર. વિરુદ્ધ દિશામાં સામેથી નહીં, આપણી સાથે દર 18 મિનિટે એક બસ આપણને ક્રોસ અથવા તો પસાર કરે છે. જે આપણે આ બસની વાત કરી છે એ બસ, આમાં કોઈ બીજી બસ નથી આવતી, એ અને બી વચ્ચે જોડાયેલી બસ જ આવશે, બરાબર. આમાં કોઈ વચ્ચે કે થોડાક અંતરે જવાવાળી બસ એવી કોઈ બસની વાત નથી થતી. અહીંયા ફક્ત આપણે કઈ બસની વાત કરીએ છીએ તો એ અને બી વચ્ચે જે મુસાફરી સેવા સાથે જોડાયેલી બસ છે એ બસની જ આપણે અહીં વાત કરશું. તો દર 18 મિનિટે એક બસ એને આ દિશામાં ક્રોસ કરશે. આ જે દિશામાં સાયકલ જાય છે એ દિશામાં કેટલી મિનિટે, તો દર 18 મિનિટે, તો દર 18, આપણે વિરુદ્ધ દિશા લીધેલું છે એટલે અહીંયા દર 18 મિનિટ આવશે. અહીંયા દર 6 મિનિટે, દર 6 મિનિટે વિરુદ્ધ દિશામાં. આ વિરુદ્ધ દિશામાં જે બસ જાય, બરાબર, મેં બે આકૃતિ દોરેલી છે. પહેલી આકૃતિ છે એ બસ એની વિરુદ્ધ દિશામાં જતી હોય, તો સાયકલની વિરુદ્ધ દિશા. બી થી એ તરફ આવતી બસ આ દર્શાવે છે, અને એ થી બી તરફ જતી બસ આ, બરાબર. તો દર 6 મિનિટે આપણે આ બસ ક્રોસ કરશે જે આપણી વિરુદ્ધ દિશામાં, અને દર 18 મિનિટે આપણે આ બસ ક્રોસ કરશે કે જે આપણી દિશામાં જાય છે, બરાબર. સ્વાભાવિક છે કે ભાઈ આપણે જે દિશામાં જતા હોય, બરાબર, એ દિશામાં તે બસ પાછળથી આવતી હોય તો એ આપણને વધારે સમય લાગશે ને ક્રોસ કરતા, કારણ કે આપણે ગતિ કરીએ છીએ એ બસે ગતિ કરશે, બરાબર. એટલે બેયના આપણે સાપેક્ષ વેગ લઈએ બંનેનો, તો બંનેના સાપેક્ષ વેગની અંદર બાદબાકી થાય છે. બે એક દિશામાં જાય ત્યારે આપણે ખ્યાલ છે કે સાપેક્ષ વેગની અંદર શું થાય, બાદબાકી થાય. પણ અહીંયા બે વિરુદ્ધ દિશામાં જાય છે એટલે સામેથી બસ આવતી હોય આપણે ઓછા સમયમાં વધારે બસો છે આપણે ક્રોસ કરશે, કારણ કે આપણે સામે જઈએ છીએ બસ પછી સામે આવે છે એટલે અંતર ઘટી જવાનું, બરોબર. બંને વચ્ચેનું અંતર ઓછા સમયમાં અંતર પસાર થશે એટલું, એટલે આપણે એ સામે આવવાળી બસો છે ઓછા સમયમાં ક્રોસ કરશે. ખ્યાલ આવે છે? બરાબર. કારણ કે દર 6 મિનિટે એક બસ જતી છે, કારણ કે આપણે સામે જઈએ છીએ, બરાબર. એટલે આપણી સાપેક્ષે એનો વેગ આપણે લઈએ તો વેગ આપણે વધારે મળશે. સ્વાભાવિક છે કે આપણે સામેથી આવતી હોય ને બસનો વેગ વધારે લાગે, પણ આપણી સાથે ચાલતી હોય એ બસ તો એનો વેગ આપણે કેવો દેખાવાનો, ઓછો. તો દેખીતી રીતે આપણે વેગ ઓછો દેખાશે, એટલે આમાં વધારે સમય લાગે છે, આમાં આપણે સમય કેવો લાગે છે, ઓછો સમય મળે છે. આ જે બે સમયગાળા પણ એ વ્યક્તિની સાપેક્ષે આપેલા છે, તો વ્યક્તિની સાપેક્ષે એનો વેગ જે છે એના આધારે આ સમયગાળા કરે છે. બાકી તો દર ટી મિનિટે પસાર થતી હોય બસ તો એ દર ટી મિનિટે તો આપણે દાખલા તરીકે અહીંયા ઊભા હોય, આપણે સાયકલ લઈને ગતિ નથી કરતા, તો આપણે સાયકલ સ્થિર છે તો આપણે દર ટી મિનિટે જ એક બસ ક્રોસ કરશે ને, તો આપણે દર ટી મિનિટે ક્રોસ કરશે. પણ આપણે ગતિમાં છીએ એટલે આજે આપણે સમયગાળા પણ 6 મિનિટ 18 મિનિટ,
એ વ્યક્તિની સાપેક્ષે આપેલો છે. વ્યક્તિ ગતિમાં છે તો એ વ્યક્તિની ગતિની સાપેક્ષે સમીકરણ. બાકી તો આપણે ખ્યાલ છે કે આપણે સાયકલ લઈને ઊભા હોય, બરોબર, અને આપણે એમ કીધું કે આ બે શહેરો વચ્ચે બસ છે, એ સેવા શરૂ છે અને દર ટી મિનિટે એક બસ ઉપડે છે, તો આપણે ટી મિનિટે એક પસાર થતી જોવા મળશે ને ત્યાંથી. પણ અહીંયા આપણે બે સમયગાળા અલગ અલગ શા માટે આપ્યા છે? તો એટલા માટે કે વ્યક્તિ પણ ગતિમાં છે એટલે વ્યક્તિની સાપેક્ષે આ બે સમયગાળા થશે. તો મારે ખાલી કહેવું છે તમને, એ સમજાવવું છે કે આ જે સમયગાળા આપ્યા એ વ્યક્તિની સાપેક્ષે, તો વ્યક્તિના વેગની સાપેક્ષે આપણે અલગ અલગ સમયગાળા આપેલા છે. ચલો હવે રકમ જો સમજાઈ ગઈ હોય તો આપણે દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ, બરાબર. આમાં આપણે સમજણ શક્તિ અને મેથેમેટિકલ બંને વસ્તુ છે એ કામની છે. તો માત્ર તમને મેથેમેટિકલ ગણતરીઓ આવડતી હોય તો આ પ્રકારના દાખલા ન આવડે. આ પ્રકારના દાખલાઓ છે આમ કોયડા ટાઈપના દાખલા કહી શકે. તો એની માટે મેથેમેટિકલ નોલેજ તો હોવું જોઈએ, તમારી પાસે ગણતરી તો તમને આવડતી હોવી જોઈએ, પણ સાથે સાથે તમારી સમજણ શક્તિ કેવી છે એની ઉપર પણ આ પ્રકારના દાખલાઓ કામ કરતા હોય છે, બરાબર. ઘણી વખત આપણે ખ્યાલ છે કે અમુક કોયડાઓ છે, આપણે રકમ છે ને તો ઘડીક આમ ખ્યાલ જ ન આવે હું કહેવા માંગે છે આ કોયડું, બરાબર. પણ થોડુંક આપણે મગજ દોડાવીને સમજણ શક્તિ વાપરીએ અને થોડુંક મેથેમેટિકલ નોલેજ આપણી પાસે હોય તો આપણે આરામથી એ કોયડો ઉકેલી શકીએ. એમ આ પણ એક કોયડો છે કે જેમાં આપણે મગજની સમજણ શક્તિ પ્લસ મેથેમેટિકલ નોલેજ એટલે કે ગાણિતિક પ્રક્રિયાઓ બંને વસ્તુ આપણે આવડી જશે તો આ દાખલો સરળતાથી આપણે ઉકેલી શકીએ, બરાબર. તો હવે સૌપ્રથમ આપણે વાત કરીએ કે દર ટી મિનિટે એક બસ પસાર થાય છે, બરાબર. બસ પસાર થવાનો સમયગાળો એટલે કે દર ટી મિનિટ બસ પસાર થાય, બરાબર. દર ટી મિનિટે એક બસ ત્યાંથી પસાર થાય છે. હવે અહીંયા આપણે પહેલા જે કઈ ગણતરીઓ કરશું એ જમીનની સાપેક્ષે લેશું. તો પહેલા આપણે જે દરેક ગણતરીઓ કહીશું એ જમીનની સાપેક્ષે, with respect to ground એટલે કે જમીનની સાપેક્ષે આપણે બધી ગણતરીઓ અહીંયા કરીશું. સૌપ્રથમ તો અહીંયા વ્યક્તિનો વેગ, બરાબર. આ જે વેગ છે જમીનની સાપેક્ષે છે તો એને આપણે vp કહીશું, બરાબર. વ્યક્તિ એટલે પર્સન ઇંગ્લિશમાં વ્યક્તિને પર્સન કહેવાય એટલે આપણે vp નામ આપ્યું. તો વ્યક્તિનો વેગ vp અને એ આપણે કેટલા આપ્યું છે 20 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારબાદ આપણે બસનો વેગ લઈએ તો બસનો વેગ એ આપણે કેટલો આપ્યો છે તો એ આપણે રકમની અંદર આપ્યો નથી, આપણે મેળવવાનો છે. એને આપણે નામ આપી દઈએ vb. તો બસના વેગને આપણે નામ આપી દઈએ vb. હવે આ તરફના બધા વેગો આપણે ધન લઈશું, બરાબર. જમણી તરફના બધા વેગ અને સ્થાનાંતર બધું ધન. તો a થી b તરફ ધન, તો આપણે નોંધી નાખીએ કે આ બાજુ હોય એ બધા ધન અને આ બાજુ જે છે એ બધા કેવા લઈશું આપણે ઋણ. આ એક સંજ્ઞા પદ્ધતિ ખાસ આપણે એ અનુસરવી પડશે, બરાબર. મેં તમને આગળ પણ કીધું કે જો સંજ્ઞા પદ્ધતિમાં ભૂલ પડે તો દાખલાનો જવાબ ન આવે, પ્લસની જગ્યાએ માઇનસની જગ્યાએ પ્લસ થઈ જાય, બરાબર. તો જવાબ સહી નહીં આવે. એટલા માટે આપણે સંજ્ઞા પદ્ધતિ ખાસ ધ્યાન રાખશું કે a થી b તરફના ધન લઈશું અને b થી a તરફના ઋણ લઈશું. એ પછી સ્થાનાંતર હોય કે વેગ હોય કે પ્રવેગ હોય તો જે કાંઈ હોય આપણે કેવા લઈશું તો સંજ્ઞા પદ્ધતિ મુજબ લઈશું, બરાબર. તો બસનો વેગ ધન, અત્યારે આપણે ધન vb લખ્યો એ a થી b તરફ, બરાબર. કદાચ b થી a તરફ હશે તો અહીંયા આપણે પ્લસ vb ની જગ્યાએ શું લઈશું -vb લઈશું, બરાબર. એટલે અહીં આઉસમાં લખી નાખું કે a થી b તરફ. b થી a તરફનો લખતો નથી પણ ખ્યાલ આવી જવો જોઈએ કે b થી a તરફનો જ્યાં લેવાનું થાય છે ત્યાં આપણે કેવા લઈશું -vb લઈશું, બરાબર. હવે આપણે એવું ધારી લઈએ કે ધારો કે એક બસ અહીંથી ઉપડે છે, a શહેર આગળથી ઉપડે છે b શહેર આગળ પહોંચે છે, બરાબર. તો ત્યાં સુધીમાં કેટલો સમયગાળો લાગ્યો છે તો આપણને ખબર છે કે t મિનિટે બસ પસાર થાય એટલે કેટલો સમય લાગે છે t મિનિટ જેટલો સમય લાગે છે. હવે આપણે ધારી લઈએ કે a થી b સુધીનું અંતર ધારો કે x છે, બરાબર. a થી b સુધીનું અંતર x છે, તો આપણે ધારી લીધું કે a થી b સુધીનું અંતર x કિલોમીટર છે, બરાબર. a થી b બે શહેરો વચ્ચેનું અંતર. તો હવે મારે સ્થાનાંતર હું સૂત્ર લખવું હોય, બરાબર. અહીંયા બસ માટે a થી b તરફ જતી બસ માટે મારે સ્થાનાંતર લખવું હોય તો આપણી પાસે
અચળ પ્રવેગી ગતિ કરે છે એ ખ્યાલ છે આપને, કારણ કે અહીંયા એનો વેગ બરોબર નિયમિત વેગથી ગતિ કરે છે એટલે પ્રવેગ 0 થશે, એટલે સેટ સુધી પ્રવેગ 0 છે એટલે અચળ પ્રવેગી ગતિ કહી શકીએ આપણે. વેગ અચળ છે એટલે પ્રવેગ 0 થાય, એટલે અહીંયા આપણે અચળ પ્રવેગી ગતિ માટેનું જે સમીકરણ છે x = v0t + 1/2 at², આ સૂત્રનો ઉપયોગ કરીએ. હવે બસનો વેગ અચળ છે, વેગ અચળ હોય તો પ્રવેગ કેવો થાય 0, એટલે પ્રવેગ 0 હોય તો આ પદ કેવું થઈ જશે 0, એટલે શું આવશે x = v0 ની જગ્યાએ બસનો વેગ એટલે vb અને ગુણ્યા t આવશે. આ પદ તો 0 થી, કારણ કે પ્રવેગ કેવો છે, પ્રવેગ એનો 0 છે. પ્રવેગ 0 છે કેમ ખ્યાલ આવે, તો વેગ અચળ હોય, અચળ વેગ હોય તો પ્રવેગ આપણે પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર એ કેવો થાય 0 થાય. ચાલો હવે અહીંયા x = vb બસનો વેગ અને ગુણ્યા t, t એટલે સમયગાળો કેટલો લાગે છે, તો કેપિટલ t આપણે આપ્યો છે અહીંયા, કેપિટલ t મિનિટ, બરાબર. તો અહીંયા vb ગુણ્યા t, t મિનિટ છે આપણે કલાકમાં ફેરવી નાખીએ, કારણ કે અહીં જે વ્યક્તિનો વેગ આપ્યો ને કિમી પ્રતિ કલાકમાં આપ્યો છે, બરાબર. ખાસ આ એકમો છે એના રૂપાંતર ખાસ આપણે દાખલો ગણીએ ત્યારે બહુ ધ્યાનમાં રાખવા પડશે કે અહીં વ્યક્તિનો વેગ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો તો આ અંતર x કિલોમીટરમાં આપણે ધારી લઈએ, બરાબર. અને આ વેગ સમયગાળો છે એ આપણે જે મિનિટમાં આપ્યો છે એને શેમાં ફેરવવો પડે, કલાકમાં. તો મિનિટને આપણે કલાકમાં ફેરવવું તો 60 વડે ભાગવા પડે, કલાકને મિનિટમાં ફેરવવા માટે આપણે ગુણતા 60 વડે, પણ અહીંયા ઊંધું કરવું પડશે, બરાબર. આપણે અહીં મિનિટને કલાકમાં ફેરવી છે એટલે 60 વડે ભાગવા પડશે, એટલે t/60. ખ્યાલ આવ્યો 60 વડે શા માટે મેં ભાગ્યા, આ t મિનિટ આપણને આપ્યો છે, તો અહીંયા જે આપણે સમયગાળો આપ્યો છે t મિનિટ આપ્યો છે, પણ એને આપણે કલાકમાં ફેરવી નાખ્યો એટલે vb * t/60. આ આપણે સ્થાનાંતર એટલે કે a થી b સુધીનું અંતર ગણ્યું, તેને આપણે સ્થાનાંતર કહીએ. બસ કોઈ અહીંથી ઉપડી હોય તો b સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલું સ્થાનાંતર કરે, તો x = vb * t/60. આને સમીકરણ નંબર 1 આપણે આપી દઈએ. તો આ સમીકરણનો આપણે આગળ ઉપયોગ કરવો પડશે. જો અહીંયા બે વસ્તુ અજ્ઞાત છે, કે vb અજ્ઞાત છે અને t અજ્ઞાત છે. આપણે બે વસ્તુ મેળવવાની છે ને, વેગે મેળવવાનું છે બસનો અને સમયગાળો મેળવવાનો છે, તો ત્યારે આપણી પાસે બે સમીકરણો હોય ને તો આપણે ઉકેલી શકીએ. તો ગણિતમાંથી ભણી જાય છે કે બે વસ્તુ જ્યારે અજ્ઞાત હોય ને ત્યારે એને મેળવવા માટે આપણી પાસે બે સમીકરણો હોવું જોઈએ, બરોબર. એક સમીકરણ હોય તો બે અજ્ઞાત રાશિ આપણને મળી શકે નહીં. તો આની માટે આપણે સમીકરણ મેળવશું. હવે આપણે આ બંને જે બસો છે એના આપણે સમયગાળા આપ્યા છે, બરોબર. કે આપણે સાયકલ લઈને જતા હોય તો આપણી દિશામાં છે 18 મિનિટમાં એક બસ પસાર થાય છે, દર 18 મિનિટે એક બસ પસાર થાય, અને આપણી વિરુદ્ધ દિશામાં દર 6 મિનિટે એક બસ પસાર થાય છે. તો આ સમયગાળા છે ને વ્યક્તિની સાપેક્ષે આપેલા છે, બરાબર. એ વ્યક્તિ જે ગતિ કરે છે સાયકલને એની સાપેક્ષે આપેલા, એટલે હવે આપણે જે બસના વેગ છે એ કોની સાપેક્ષે લેવા પડશે, આ વ્યક્તિની સાપેક્ષે. સમયગાળો વ્યક્તિની સાપેક્ષે આપ્યો હોય તો બસનો વેગ પણ આપણે કોની સાપેક્ષે લેવો પડે, તો એ વ્યક્તિની સાપેક્ષે લેવો પડશે. તો અહીંયા આપણે નોંધીએ કે પહેલા આપણે a થી b તરફ જતી બસ માટે લઈએ, બરાબર. કેસ 1 તો કિસ્સો પહેલો, કિસ્સો અથવા તેને ઇંગ્લિશમાં કહેવું તો કેસ. તો કેસ 1 આપણે લઈએ પહેલો કિસ્સો. તો પહેલો કિસ્સો આપણે a થી b તરફ જતી બસ માટે, આ બસની વાત થાય છે. આ બસ છે a થી b થાય છે અને આ બસ b થી a તરફ આવતી બસ, એટલે અત્યારે આ બસ માટે આપણે કિસ્સો લઈએ, ખ્યાલ આવે છે. પછી આપણે આ બસ માટે, એટલે આપણે બે સમીકરણો બીજા મળશે, તો પછી આપણે આ સમીકરણને ઉકેલી શકીશું. તો હવે a થી b તરફ જતી બસ માટે બસનો વ્યક્તિની સાપેક્ષે વેગ, વ્યક્તિની સાપેક્ષે વેગ, બરાબર. એને આપણે નામ આપી દઈએ v. જો બસનો વેગ એટલે vb, વ્યક્તિની સાપેક્ષે એટલે p. ખ્યાલ આવે છે. આગળ આપણે સાપેક્ષ વેગ કઈ રીતે લખી શકાય એ જોઈ ગયા આગળ, કે જેનો વેગ મેળવવાનો છે આગળ આવશે, જેની સાપેક્ષે એ પાછળ આવશે. એટલે વ્યક્તિ બસનો વેગ એટલે vb અને વ્યક્તિની સાપેક્ષે પાછળ શું આવશે, p આવશે. તો vbp બરાબર શું આવશે, તો vb - vp. હવે આ vb તો આપણી પાસે નહીં, તો આપણે મેળવવાના છે, પણ આ vp એટલે વ્યક્તિનો વેગ આપણી પાસે 20 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો એ વ્યક્તિ અને
બસ એ બે એક દિશામાં જ જાય છે. જો બસ એ આ દિશામાં, વ્યક્તિ આ દિશામાં, તો બે એક દિશામાં એટલે બે ધન લઈશું આપણે, VB ધન લઈશું અને VP ધન લઈશું, બરોબર. એટલે અહીંયા 20 મૂકશું. આ માઈનસ નિશાની તો આ સૂત્રની છે, બરોબર. ઘણા ને એમ થાય છે કે -20 કેમ લીધા, પણ એ તો સૂત્રના છે. બાકી આ VB અને VC બે આપણે કેવા લીધા, ધન લીધા, બરોબર. તો આ આપણે VBP એટલે વ્યક્તિ સાપેક્ષે બસનો આપણે વેગ મળ્યો, બરાબર. હવે બસ કેટલા સમયમાં છે વ્યક્તિને પસાર કરે છે, તો બસ દર કેટલા સમયગાળે, 18 મિનિટે, દર 18 મિનિટ સમય વ્યક્તિને પસાર કરે છે, બરાબર. આ વ્યક્તિની દિશામાં જે બસ જાય છે ને એની વાત આવે છે. પછી આપણે વ્યક્તિની વિરુદ્ધ દિશામાં જે બસ એને પસાર કરે 6 મિનિટ એની વાત કરશું. એટલે પહેલો કિસ્સો અત્યારે આપણે જોઈએ. હવે જો અહીં બસ કેટલું અંતર કાપશે, તો A થી B સુધી અંતર જ કાપશે, બરાબર. એટલે અંતર સ્થાનાંતર તો દરેક કિસ્સામાં કેવું રહેવાનું, સરખું જ રહેવાનું. તો હવે સ્થાનાંતર, એની માટે સ્થાનાંતર આપણે લઈએ, સ્થાનાંતર, બરાબર. x બરાબર સૂત્ર કયું આવશે, v0t + 1/3 at², v0t + 1/3 at², બરાબર. તો x બરાબર v0t ની જગ્યાએ v0 ની જગ્યાએ વેગ કયો લઈશું આપણે, વ્યક્તિની સાપેક્ષે બસનો વેગ લઈશું, બરાબર. અહીંયા આપણે જમીનની સાપેક્ષે લીધો હતો, પણ હવે આપણે આ કિસ્સાની અંદર વ્યક્તિની સાપેક્ષે, એટલે કે vbp * t 1/3 at² માં પ્રવેગ 0 છે એટલે ઈ પદ 0 થઈ જશે, બરાબર. તો હવે આપણે અહીંયા સમયગાળો મૂકી દઈએ, x બરાબર પહેલા તો વેગ કેટલો છે, vb - 20, તો vb - 20 અને સમયગાળો કેટલો છે, તો દર 18 મિનિટે પસાર કરે છે. તો સમયગાળાની જગ્યાએ આપણે 18 મિનિટ મૂકશું, પણ આપણે એને કલાકમાં અહીંયા ફેરવવી પડશે. તો 18 ભાગ્યા શું આવશે, 60 આવશે, બરાબર. તો આ આપણે સમીકરણ નંબર એક કામ કરીએ, આને આપણે અંદર ગુણી નાખીએ અથવા આમ નંબર દઈએ, વાંધો નહીં. આને સમીકરણ નંબર આપી દઈએ 3, બરાબર. તો x બરાબર કેટલા મળ્યા, vb - 20 * 18/60, બરાબર. 60 શા માટે આપણે મૂક્યા છેદમાં, તો જે આપણે સમયગાળો છે મિનિટમાં આપ્યો છે એને આપણે કલાકમાં ફેરવવા માટે. હવે એવી જ રીતે કેસ 2 લઈએ. કેસ 2 શેની માટે, તો b થી a તરફ આવતી બસ માટે. આ a થી b માટે લીધો. કેસ 2 કોના માટે લીધું છે આપણે, b થી a તરફ આવતી બસ માટે, બરાબર. થોડું સમજણ શક્તિથી કામ લેવું પડશે આપણે. પહેલો આપણે જમીનની સાપેક્ષે એનો વેગ ધારીને એના આધારે સ્થાનાંતરનું સૂત્ર મેળવ્યું. તો જમીનની સાપેક્ષે લઈએ તો આપણે સમયગાળો છે દર t મિનિટે પસાર કરે છે. ત્યારબાદ આપણે કેસ 1 લીધો કે એમાં a થી b તરફ જે બસ જાય છે એ આ સાયકલ સવાર જે છે વ્યક્તિ અને દર 18 મિનિટે પસાર કરે છે. એટલે આપણે એની માટે છે સ્થાનાંતર મેળવ્યું. એમાં આપણે વેગ કોનો લેવો પડે, તો બસનો વ્યક્તિની સાપેક્ષે લેવો પડશે. હવે b થી a તરફ જે બસ આવે છે એટલે કે વિરુદ્ધ દિશામાં જે બસ આવે છે એને દર 6 મિનિટે પસાર કરે છે. હવે ઈ બસ એટલે કાપેલું અંતર કેટલું છે, તો b થી a સુધીનું અંતર કયો કે a થી b સુધીનું અંતર, બે સરખું થવાનું. એટલે ઈ b થી a સુધીનું અંતર કાપશે. અહીંયા આપણે જે વાત કરી ને a થી b સુધીનું અંતર, હવે a થી b સુધીનું આપણે x લીધું, તો b થી a સુધીનું આપણે કેટલું લેવું પડે, તો ત્યાં આપણે નિશાની માઈનસ ની મૂકવી પડશે, બરોબર. ત્યાં આપણે નિશાની કઈ મૂકવી પડશે, માઈનસ, કારણ કે ઈ અંતર આપણે ઋણ લઈશું. એટલે b થી a તરફ માટે આપણે x ની જગ્યાએ -x મૂકશું. ખ્યાલ આવે છે, બરોબર. ઈ પહેલા આપણે વ્યક્તિની સાપેક્ષે બસનો વેગ મેળવી નાખ્યો, કારણ કે અહીંયા આપણે વેગ મૂકવાની જરૂર પડશે, બરોબર. તો ત્યાં આપણે વેગ પહેલા સાપેક્ષ વેગ મેળવી નાખ્યો, બરોબર. બસનો વ્યક્તિની સાપેક્ષે વેગ, તો એને આપણે v બસનો વ્યક્તિની સાપેક્ષે vbp કહીએ તો vbp બરાબર vb - vp. હવે ખાસ અહીંયા એક વસ્તુ નોંધશું કે બસનો વેગ આ દિશામાં છે એટલે ઋણ, એટલે અહીંયા કેવા લઈશું, -vb લઈશું આ બસ માટે. તો પહેલા કિસ્સામાં આપણે પ્લસ લીધો તો અહીંયા, તો અહીંયા આપણે પ્લસ લીધો તો vb, પણ અહીંયા આપણે vb માઈનસ લઈશું, બરાબર. એટલે અહીંયા -vb મૂકી દઉં. ખ્યાલ આવે છે. અને માઈનસ ની નિશાની જે સૂત્રની આવે છે એને vp, તો vp તો ધન જ આવશે, વ્યક્તિ તો આ દિશામાં જાય છે, બરાબર.
બેમાંથી માઇનસ કોમન કાઢીએ તો VB વત્તા VP, પણ VP ની જગ્યાએ આપણી પાસે કિંમત કેટલી છે 20, બરાબર. વ્યક્તિનો વેગ તો 20 છે એટલે VB વત્તા 20, બરાબર. તો આ આપણને બસનો વ્યક્તિની સાપેક્ષે વેગ મળ્યો. પણ કઈ બસ? જે વિરુદ્ધ દિશામાં છે. આ બસની વાત કરીશું. આ પહેલા આપણે આ કિસ્સો આ બસ માટે જોયું, હવે આ બસ માટે જોઈશું, બરાબર. હવે આપણે સ્થાનાંતર લખીએ. તો સ્થાનાંતર x બરાબર v0t વત્તા 1/2 at² સૂત્રની અંદર કિંમત મૂકીએ તો x ની જગ્યાએ હવે આપણે કેવા લઈશું? આ બસ માટે b થી a તરફ આવતી બસ માટે સ્થાનાંતર ઋણ આવશે એટલે -x બરાબર vb, અહીંયા v0 છે ને જગ્યાએ vbp * t અને 1/2 at² માં પ્રવેગ 0 છે એટલે ઈ પદ કેવું થઈ ગયું 0. તો હવે જો અહીંયા vbp એટલે કે બસનો વ્યક્તિની સાપેક્ષે વેગ આપણે કેટલો મળ્યો? -vb વત્તા 20 અને સમયગાળો તો કેટલો સમય લાગે છે? તો એને 6 મિનિટ લાગશે. દર 6 મિનિટ એ વ્યક્તિને પસાર કરે છે એટલે 6 મિનિટ એટલે 6 અને એને મિનિટને આપણે કલાકમાં ફેરવીએ તો 60 વડે ભાગી નાખીએ, બરાબર. આ બાજુ માઈનસ, આ માઈનસ માઈનસ કેવા થઈ ગયા? પ્લસ થઈ ગયા. તો આપણે આવું સમીકરણ મળે x બરાબર vb વત્તા 20 ગુણ્યા 6/60. સમીકરણ નંબર 3, બરાબર. તો આ સમીકરણ નંબર 4. તો આપણે 4 સમીકરણો મળ્યા, બરાબર. આ પહેલું સમીકરણ, ત્યારબાદ આ બીજું સમીકરણ, પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને આ ત્રીજું સમીકરણ. તો ટોટલ 3 સમીકરણો આપણે મળ્યા. 3 સમીકરણો શેના છે? તો સ્થાનાંતરના છે, બરાબર. હવે પહેલા છે ને આપણે આ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ, બરાબર. આ x બરાબર છે, આ પણ x બરાબર છે, તો એ બંને સમીકરણને આપણે સરખાવી દઈએ તો શું આવશે? vb - 20 ગુણ્યા 18/60 બરાબર vb વત્તા 20 ગુણ્યા 6/60, બરાબર. આપણે અહીં 60 એટલા માટે કેન્સલ નહોતા કર્યા, 6 × 60 થાય પણ આપણે 60 ઉડાડવા હતા, બરાબર. તો આ 60 અને આ 60 કેન્સલ થઈ જશે. હવે જે કાંઈ પદ છે એના અંદર ગુણી નાખીએ તો 18 vb 18 × 36 એટલે 360 બરાબર 6 vb વત્તા 6 × 12 એટલે 120 થાય છે. 6 vb ને આ બાજુ લાવો તો 18 માંથી 6 જાય તો 12 vb બરાબર 360 ને સામેની સાઈડ જાવ દો તો 360 વત્તા 120 એટલે કેટલા થશે? 0 6 ને 2 8 3 ને 4 થશે. તો vb બરાબર vb ને કરતા બનાવી તો vb બરાબર કેટલા થાય? તો 12 6 48 થાય એટલે 40, બરાબર. અને એકમ શું આવશે? તો કિલોમીટર પ્રતિ કલાકમાં આવશે, બરાબર. અહીંયા કિલોમીટર પ્રતિ કલાક, કારણ કે સમયગાળો આપણે કલાકમાં લીધો છે એટલે અહીંયા આપણે વેગ, બરાબર. તો પહેલો આન્સર આપણો મળી ગયો કે ભાઈ બસનો વેગ કેટલો હશે? તો 40 કિલોમીટર પ્રતિ કલાક જેટલા વેગથી છે એ બસ ગતિ કરતી છે, બરાબર. તો આ રીતે આપણે બસનો વેગ મળી ગયો, પહેલો જવાબ મળી ગયો. હવે આપણે એ સમયગાળો t મિનિટ મેળવવો છે તો એ t મિનિટ મેળવવા માટે આપણે શું કરશું? કોઈ પણ બે સમીકરણો છે એને ઉકેલવા પડશે. પહેલા તો આપણે સમીકરણ આ સમીકરણનો એક ઉપયોગ કરવો જ પડશે, કારણ કે આમાં t આવે છે. આ બે સમીકરણમાં ક્યાંય t આવતા નથી એટલે આ સમીકરણને આપણે બેમાંથી કોઈ પણ એક સમીકરણ સાથે સરખાવી દઈએ, બરાબર. કારણ કે આ x બરાબર છે અને આ સમીકરણ પણ x બરાબર છે. આની સાથે પણ સરખાવી શકાય, ગમે તેની સાથે સરખાવી શકાય. આપણે પહેલા અને બીજાને સરખાવી દઈએ, બરાબર. તો અહીંયા x બરાબર કેટલા છે? vb * t/60. સમીકરણ 1 અને 2 સરખાવતા શું આવશે? જો તો 1 અને 2 ને સરખાવીએ તો vb * t/60 vb * t/60 બરાબર આ સમીકરણ શું છે? તો vb -20 ગુણ્યા 18/60, બરાબર. હવે 60 કેન્સલ થઈ જશે. vb ની કિંમત આપણી પાસે છે, બરાબર. કેટલા મળ્યા છે આપણે? vb 40 એટલે vb ની જગ્યાએ હું 40 મૂકી દઉં તો 40 ગુણ્યા t બરાબર 40 માંથી 20 જાય તો 20
અને ગુણ્યા કેટલા આવશે 18 આવશે. ખ્યાલ આવે છે? 40 VB જગ્યાએ 40 મૂક્યા, ટી એમ નામ જે આપણે મેળવવાનું છે. VB જગ્યાએ 40 મૂક્યા, અહીંથી 40 માંથી 20 જાય તો 20 ગુણ્યા 18. તો હવે 20 દુ 40 થાય, બરોબર. 20 છે અહીંયા 2 આવશે અને 18 ભાગ્યા 2 કરશો એટલે ટી બરાબર આપણે કેટલા મળશે તો 9 મિનિટ. કારણ કે આપણે ટી મિનિટ એવો શબ્દ વાપરેલો શબ્દ, એટલે સમયગાળો આપણે મિનિટમાં મળશે, બરોબર. કેટલી મિનિટ તો ટી બરાબર 9 મિનિટ. એટલે કે દર 9 મિનિટે ત્યાંથી બસ પસાર થશે, બરોબર. જે બસ એ અને બી શહેરો વચ્ચે દોડે છે, દર ટી મિનિટે એક બસ પસાર થશે. ખ્યાલ આવે છે? અને ટી મિનિટ આપણે કેટલા મળશે તો ટી બરાબર 9 મિનિટ. દર 9 મિનિટે એક બસ ત્યાંથી પસાર થતી છે. દાખલા તરીકે અમદાવાદ અને ભાવનગર વચ્ચે દાખલા તરીકે બસ સેવા શરૂ છે તો દર 9 મિનિટે એક બસ ત્યાં આવે, બરાબર. દર 9 મિનિટ થાય એટલે 9 મિનિટ થાય એટલે એક બસ આવી ગઈ, એ બસ જાય તો બીજી 9 મિનિટ થાય એટલે બીજી બસ આવે. એ રીતના દર 9 મિનિટ એક બસ છે ત્યાંથી પસાર થતી છે. ખ્યાલ આવે મિત્રો? તો આ એક અગત્યનો દાખલો છે, બરોબર. ખૂબ જ રસપ્રદ દાખલો કહી શકાય. થોડુંક મગજ દોડાવવું પડે, બરોબર. થોડીક સમજણ શક્તિ વાપરવી પડે જેથી કરીને આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. આ પ્રકારના દાખલામાં એકાગ્રતા પણ ખૂબ જ અગત્યની છે. જો આપણું મગજ બહાર ઘૂમતું હોય તો આપણે ખબર ન પડે કે હવે કોની આપણે ગણતરી, અલગ અલગ કેસ લેવાના છે આપણે, જુદા જુદા બે કિસ્સાઓ લીધા તો મગજ શાંત હોય, એકાગ્રચિત્ત તમે આ પ્રકારના દાખલા ગણતા હોય તો જ છે એ સરળતાથી તમે જવાબ ગણી શકો. જો એકાગ્રચિત્ત ન હોય તો પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય, માઇનસ જગ્યાએ પ્લસ થઈ જાય, પછી ક્યારેક સાપેક્ષ વેગ લેવાઈ જાય, ક્યારેક ન લેવાય સાપેક્ષ વેગ, એવું થાય. એટલે ખાસ આ પ્રકારના દાખલાઓ ગણો ત્યારે એકાગ્રચિત્તે, બરાબર, બસ સમજણપૂર્વક છે આ પ્રકારના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. તમારે છે આ પ્રકારનો દાખલો છે બીજા કોઈ સાહિત્યમાં હોય તો એમાંથી ગણવાનો છે, અથવા આની અંદર જ તે તમારા રકમની અંદર ફેરફાર કરીને આંકડા બદલીને તમારી રીતે પણ ગણવાનો પ્રયત્ન કરજો.